મારું નામ ધવલ છે। હું વડોદરાનો રહેવાવાળો છું। અત્યારે મારી ઉંમર 25 વર્ષની છે। હું જોવામાં બહુ હેન્ડસમ છું અને હું એક કંપનીમાં જોબ કરું છું। એક દિવસની વાત છે કે જ્યારે મને મારી કંપનીમાંથી વેકેશન મળ્યું હતું તો રજાના દિવસોમાં હું મારા ઘરે બેડ ઉપર સૂઈને રજાના દિવસોનો આનંદ માણી રહ્યો હતો, કારણ કે હું નોકરી કરીને સાવ કંટાળી ગયો હતો અને આ કંપનીમાં નોકરી કરવી એ કંઈ આસાન કામ નથી। મારી કંપનીમાં ઘણી બધી ભાભીઓ હતી પણ તે કોઈ મારા હાથમાં આવે તેમ નહોતી। પણ અત્યારે હવે રજાના દિવસોમાં હું થોડીવાર સૂતો હતો। હું આજે આરામથી સૂતો હતો ત્યાં અચાનક એક દડો મારા રૂમમાં આવ્યો અને એ સીધો મારા મોઢા ઉપર લાગ્યો। જેવો મને દડો વાગ્યો તો મને ગુસ્સો આવ્યો અને હું તે દડો લઈને સીધો બહાર નીકળ્યો। મેં બહાર જોયું તો ત્યાં થોડાક નાના બાળકો રમી રહ્યા હતા। તે લોકો મને જોઈને ત્યાંથી ભાગી ગયા, પણ મેં એક છોકરાને મારા હાથેથી પકડી લીધો અને હું તેને લઈને તેની ઘર બાજુ જતો રહ્યો, જેથી કરીને હું તેના મા-બાપને ફરિયાદ કરી શકું। પણ જેવો હું તેના ઘરે ગયો અને મેં દરવાજો ખખડાવ્યો તો દરવાજો એક ભાભીએ ખોલ્યો હતો। તે ભાભી જોવામાં હજી જવાના જ લાગી રહી હતી। હું તે ભાભીને જોઈને એકદમ ખોવાઈ ગયો હતો। તે જોવામાં બહુ સુંદર લાગી રહી હતી। તેને જોઈને મારા રૂવાડા ઊભા થઈ ગયા હતા। મારાથી તો રહેવાતું જ ન હતું। મારા મનમાં બહુ વિચાર આવતા હતા। હું તેને જોતો જ રહી ગયો હતો। ખબર નહીં તે ભાભીને જોતા મને એવું કેમ થતું હતું। મને તો એ પણ ભૂલાઈ ગયું હતું કે હું અહીંયા શું કરવા આવ્યો હતો। હું બસ તેને જોતો જ રહ્યો હતો। ગુલાબી સાડીમાં તે ભાભી મને ઘૂરીને જોઈ રહી હતી। તેના ભીના વાળ છેક ગોઠણ સુધી આવી રહ્યા હતા અને માથા ઉપર એક કંકુનો સેતો પૂરેલો હતો। તેના બે જોઈને તો મારી આખી સિસ્ટમ જ હલી ગઈ હતી। તેની કમર તો આટલી સુંદર હતી કે મારાથી રહેવાતું ન હતું। ત્યાં તે ભાભીએ અચાનક મારી સાથે ઊભેલા બાળકને પૂછ્યું કે બેટા, શું થયું છે? આ તારી સાથે કોણ છે? તો તે છોકરો બોલવા લાગ્યો કે કાકી અમે લોકો ત્યાં રમતા હતા તો ભૂલથી આ દડો આ કાકાના ઘરમાં જતો રહ્યો હતો। તો હવે આ બાળકની વાત સાંભળીને મારો ગુસ્સો સાવ ઉતરી ગયો હતો। પછી મેં તે ભાભીને કીધું કે કાંઈ વાંધો નહીં, આ નાના બાળકો શેરીમાં રમી રહ્યા હતા। મેં મનમાં વિચાર્યું કે મને આ દડો નથી ગમતો, પણ મને સામેના બે દડા ગમતા હતા। પછી મેં તેને કીધું કે હું તો તમને બસ એવું જ કહેવા આવ્યો હતો કે આ બાળકોને કહેજો કે શાંતિથી શેરીમાં રમ્યા કરે। જો બીજાના ઘરે દડા જાય છે તો તે લોકોને હેરાન થવું પડે છે। મેં આ વાત કીધી તો તે છોકરાએ મને કીધું કે અંકલ તમે મને તો એ રીતે લઈને આવ્યા હતા કે મને એમ હતું કે મારા ઘરવાળા મને મારશે, પણ તમે તો અત્યારે સાવ ફરી ગયા। તમે તો પ્રેમથી વાત કરી રહ્યા છો। હું તે બાળકની વાત સાંભળીને હસતો તે ભાભીની સામું જોઈ રહ્યો હતો। થોડીવાર તે ભાભીને જોયા બાદ હું બોલ્યો કે સારું હવે હું જાઉં છું, પછી પાછા મળશું। હવે જ્યારે હું મારા ઘરે જતો હતો ત્યારે પણ મારા મનમાં તે ભાભીનો ચહેરો છપાઈ ગયો હતો। જ્યાં હું દર રવિવારે સૂઈને ઘરમાં ટીવી જોતો હતો તો હવે હું દર રવિવારે સવારે મારા ઘરની અગાસી ઉપર જતો રહેતો હતો, કારણ કે મારા ઘરની અગાસી ઉપરથી મને તે ભાભી સામા જ દેખાતા હતા। તે રોજ સવારે નાઈ ધોઈને તેના વાળને સૂકવવા માટે તેના ઘરની અગાસી ઉપર આવતા હતા અને થોડીવાર પછી તે નીચે જતા રહેતા હતા। મને તેને જોઈને બહુ સારું લાગતું હતું। હવે રહેતા હું રોજ અગાસી ઉપર આવવા લાગ્યો અને તે ભાભીને જ જોતો રહેતો હતો। તે ભાભીને જોઈને મને કાનિક થવા લાગતું હતું। મને સમજાતું નહોતું કે હવે હું આનું શું કરું। હવે તે નાનો બાળક પણ મારા ઘરની સામે રમવા આવતો તો હું તેને હવે ખીજાતો ન હતો, પણ જો તેનો દડો મારા ઘરમાં આવતો તો હું જાણી જોઈને તે છોકરાને લઈને તેના ઘર સુધી મૂકવા જતો હતો। હું એવું વિચારીને જતો કે તેના ઘરે જવાથી મને ભાભીના દર્શન થઈ જશે। એક દિવસ હું મારી ઓફિસ જતો હતો તો મેં તે ભાભીના ઘરની આગળ એક ઓટો રિક્ષાવાળો ઊભો હતો
અને તે રિક્ષામાંથી એક છોકરી બહાર આવી રહી હતી. મેં ધ્યાનથી જોયું તો તે ભાભી જ રિક્ષામાંથી બહાર નીકળી રહી હતી. મેં તેને ધ્યાનથી જ જોયું તો તેને બહુ બધી જગ્યાએ વાગ્યું હતું. મને લાગ્યું હતું કે તેનું એક્સિડન્ટ થયું હશે. આ કોઈ બીજી છોકરી નહીં પણ હું તે ભાભીની જ વાત કરી રહ્યો છું કે જે મારા દિલમાં વસી ગઈ હતી. તે ભાભી જોવામાં તો છોકરી જ લાગી રહી હતી, પણ પછીના દિવસે તે છોકરો મારા ઘરની પાસે રમવા આવ્યો તો મેં તેને પૂછ્યું કે બેટા, તું મને જણાવો કે તારા કાકીને કેવી રીતે વાગ્યું હતું, એનું કાંઈ એક્સિડન્ટ થયું હતું કે? તો તે છોકરાએ મને શાંતિથી વાત કરી હતી. તે છોકરો મને કહેતો હતો કે ના અંકલ, તે મારા કાકીને તો આવું તો રોજ થતું રહે છે. તેનું એક્સિડન્ટ તો નથી થતું પણ મારા કાકા એને બહુ મારે છે, આટલા માટે તેને આટલું બધું વાગે છે. તે છોકરાના મોઢેથી ભાભી વિશે આવી વાત સાંભળીને મને બહુ દુઃખ થતું હતું, કારણ કે હવે હું તે ભાભીના પ્રેમમાં પડી ગયો હતો. તેના માટે હું ગમે તે કરવા માંગતો હતો. હું વિચારતો હતો કે હવે ભાભીને હું પામીને જ રહીશ. તેની સાથે તેનો પતિ આવું કરતો હતો એ સાંભળીને મને બહુ ગુસ્સો આવ્યો હતો. આ આટલી સુંદર ભાભીને આવી રીતે કોણ મારી શકે? મને તેની બહુ ચિંતા થતી હતી, પણ અત્યારે હવે હું શું કરી શકવાનો? પછીના દિવસે હું જલ્દી ઊભો થઈને મારી અગાસી ઉપર ગયો, જેથી કરીને હું જોઈ શકું કે તેને કઈ રીતે વાગ્યું છે અને હવે તે કેમ છે. પણ મેં એ દિવસે જોયું તે તો અગાસી ઉપર આવી જ નહોતી. પછીના દિવસે પણ હું અગાસી ઉપર તેની રાહ જોતો રહ્યો, પણ તે મને હવે અગાસી ઉપર દેખાતી જ ન હતી. મને સમજાતું નહોતું કે હવે હું તે ભાભીનો કોન્ટેક્ટ કઈ રીતે કરું, કારણ કે તે ભાભી જોતા જ મારી સવાર સાંજ થતી હતી. હું તે ભાભીમાં જ ખોવાઈ ગયો હતો. મને એક વિચાર આવ્યો તો મેં એક વાટકો લીધો અને હું તે ભાભીના ઘર તરફ નીકળી ગયો. જેવો મેં તે ઘરનો દરવાજો ખોલ્યો તો તે ભાભીએ જ દરવાજો ખોલ્યો હતો. હું તેને જોઈને એકદમ ચોંકી ગયો. મને તેને જોઈને પહેલા તો રહેવાતું ન હતું, પણ અત્યારે હું તેના વિશે ખરાબ વિચારી શકતો ન હતો, કારણ કે તેને બહુ વાગેલું હતું. પણ તે ભાભી મારી સામું જોઈને બહુ ડરી ગયા હતા. મેં તેને કીધું કે મને થોડી ખાંડ જોતી હતી, શું તમે મને થોડી ખાંડ આપશો? તો તે ભાભીએ મને કંઈ બોલ્યા વગર જ મારા હાથમાંથી વાટકો લઈ લીધો અને મારા વાટકામાં થોડી ખાંડ આપી દીધી. પછી હું મારા ઘર તરફ જતો હતો, પણ મેં હિંમત કરીને તેને પૂછી જ લીધું કે તમને આ શું થયું છે અને તમે હવે અગાસી ઉપર કેમ નથી આવતા? તો મારા આ સવાલ ઉપર તે ભાભી સાવ ગભરાઈ ગયા. તે જલ્દી તેના ઘરની અંદર જતા રહ્યા અને દરવાજો બંધ કરી દીધો. પછી મેં પણ તેને વધારે કંઈ સવાલ ન કર્યા અને હું પણ મારા ઘરે જ હતો રહ્યો. હવે મને તે ભાભીના જ વિચાર આવતા હતા કે હવે હું તે ભાભીને કઈ રીતે મનાવી શકું. પણ હવે હું આવી રીતે ગમે તેવું બહાનું બનાવીને તે ભાભીના ઘરે જતો રહેતો હતો. હું તેના એકવાર દર્શન માટે બહુ તડપતો હતો. એક દિવસ મેં જોયું કે તે ભાભી એક રિક્ષામાં બેસીને કંઈક જતા હતા. હવે આ વખતે મેં વિચાર્યું હતું કે હવે આજે હું તેનો પીછો કરીને જ રહીશ. મેં મનમાં એવું નક્કી જ કરી લીધું હતું કે હવે આજે તો હું ભાભીને મારા ગાડિયામાં લઈને જ રહીશ, કારણ કે હવે હું તે ભાભી વગર રહી શકતો ન હતો, કારણ કે તે મારા દિલમાં જ વસી ગઈ હતી. મેં તેનો પીછો કર્યો તો તેની રિક્ષા આગળ એક હોસ્પિટલ બાજુ જઈ રહી હતી. જેવી તે રિક્ષામાંથી બહાર નીકળી તો તે લંગડાતી તે હોસ્પિટલની અંદર જતી હતી. મને તેને જોઈને બહુ વિચાર આવતા હતા કે તે આવી રીતે કેમ ચાલતા હશે. હું તેની પાછળ ગયો તો મેં તેને અવાજ આપીને તેને રોકવાની કોશિશ કરી. મારો અવાજ સાંભળીને તે ભાભીએ મારી સામું જોઈને તે ગભરાઈ ગયા અને ત્યાંથી તે જલ્દી જવા લાગ્યા. મેં તેને રોકીને કીધું કે તમે મારાથી શા માટે ગભરાવ છો? હું તમને કાંઈ નહીં કરું. મારે બસ એટલું જ પૂછવું છે કે તમને આ બધું શું થાય છે? તમને કોણ આટલું બધું મારે છે? તો મારો આ સવાલ સાંભળીને તે ભાભી રડવા લાગ્યા
મને તે ભાભીને રડતા જોઈને બહુ દુઃખ થતું હતું, કારણ કે હું કંઈ કરી પણ શકતો ન હતો અને તે ભાભી મારા દિલમાં વસી ગયા હતા. પછી મેં વિચાર્યું કે હું તેને થોડીવાર આરામ કરવા માટે કહું, કારણ કે તેને બહુ વાગેલું હતું. મેં તેનો હાથ પકડીને તેને એક ખુરશીમાં બેસાડ્યા. તેના હાથમાં બહુ કુણા માખણ જેવા હતા. હું પણ તે ભાભીની પાસે બેસી ગયો. થોડી વાર પછી તેને મને કીધું કે મારા નસીબમાં બસ આવું જ છે કે જેવું તું જોઈ રહ્યો છે. મેં કીધું કે કેમ, તમે મને શું કહેવા માંગો છો? મને કંઈ સમજાતું નથી. તમે મારી સાથે ખુલ્લા દિલથી વાત કરો. હું તમારી વાત જ સાંભળી રહ્યો છું. હું તમારા માટે હવે કાંઈ પણ કરવા તૈયાર છું. તમે ચિંતા ન કરો. હું તમારું ક્યારેય ખરાબ નહીં વિચારું. હવે મને લાગતું હતું કે હવે તે ભાભી મારી તરફ આવી જ જશે. તો તે ભાભી મને કહેવા લાગ્યા કે યાર, મારો પતિ મને બહુ મારે છે. હું આ જિંદગીથી સાવ થાકી ગઈ છું. હવે મારે આની સાથે નથી રહેવું. હવે હું આ સંબંધ જ તોડી નાખવા માંગુ છું, કારણ કે તે કંઈ કમાતો પણ નથી અને નકરું મને માર્યા કરે છે અને મારી ઉપર શક જ કર્યા કરે છે. હવે હું આનાથી સાવ કંટાળી ગઈ છું. જો તે મારી સાથે આવું જ કરતો રહ્યો તો હું હવે આત્મહત્યા કરી લેવાની છું. હવે મારાથી રહેવાતું ન હતું. હું તે ભાભીને હાલત જોઈને બહુ દુઃખી થઈ ગયો હતો. મેં તે ભાભીને કીધું કે તમે તમારા પતિ સાથે જો ખુશ નથી તો તમે હવે તેની સાથે શા માટે રહો છો? તમે એનાથી દૂર કેમ નથી જતા રહેતા? જો તમે એકવાર એવું વિચારી લેશો તો તમને આનાથી પણ સારો પતિ મળી જશે. તમે ચિંતા ના કરો. તમે જોવામાં બહુ સુંદર છો. આટલા માટે તમને કોઈ પણ સારો પતિ મળી જશે. હું તમારી મદદ કરવા માટે તૈયાર છું. તમે ચિંતા ના કરો. મારી વાત સાંભળીને તે ભાભીએ મારી સામું જોયું અને મને કીધું કે હું ક્યાં જઈશ. મારા મા બાપ પણ આ દુનિયામાં નથી અને જો હું અત્યારે જતી પણ રહું તો હું કોની સાથે રહીશ? મને નથી લાગતું કે હવે કોઈ મારો હાથ પકડી શકે. મેં તેને કીધું કે તમે ચિંતા ના કરો. હું તમારો જરૂર સાથ આપીશ, પણ તમે રડવાનું હવે બંધ કરો. મેં તમને જ્યારે પહેલીવાર જોયા હતા ત્યારે જ હું વિચારી રહ્યો હતો કે આ બધું તમને શું થયું હતું. મેં તમારા શરીર ઉપર આ બધા નિશાન જોયા હતા. મને પણ તમારી ચિંતા થતી હતી. હું પણ તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. હું તમારી સાથે આખી જિંદગી વિતાવવા માંગુ છું અને તમારા પતિએ તમને જેટલું પણ દુઃખ આપ્યું છે હું એના કરતાં વધારે તમને પ્રેમ આપીશ. હું તમને કોઈ વસ્તુની કમી નહીં રહેવા દઉં. મારી વાત સાંભળીને તે ભાભી મારી સામે જ જોતા રહ્યા. પછી તેણે મને કીધું કે સારું, તમે મારો સાથ આપશો તો હું આખી જિંદગી તમારી જ થઈ જઈશ. મને બસ આમાંથી સાવ કાઢી નાખો. હવે હું આમાં નહીં રહી શકું. હવે જો હું અહીંયા રહીશ તો હું આમ જ મરી જઈશ. તમે મને અહીંયાથી કંઈક દૂર લઈ જાઓ. મારી સાથે હવે જો બીજી વાર આવું થશે તો હવે હું જીવતી નહીં રહું. હું તેની વાત સાંભળીને ચોંકી ગયો. મેં તેને કીધું કે તમે મારી ઉપર પૂરો વિશ્વાસ કરી શકો છો. મેં આજ સુધી તમારા જેવું કોઈ જોયું જ નથી. હું તમને હંમેશા ખુશ રાખવા જ માંગુ છું. મને લાગતું હતું કે હવે તે ભાભી મારી ઉપર જ આવી ગયા છે. મેં તેને કીધું કે હું તમારી જિંદગીમાં હવે નવા રંગો લાવીશ. પછી મેં ડોક્ટર પાસેથી દવા લીધી અને તેને દવા આપી અને પછી હું તે ભાભીને તેના ઘરે મૂકીને આવી ગયો અને મેં તેને કીધું કે હવે તમે કાલે વહેલા તમારો સામાન પેક કરીને રેડી રાખજો. હું કાલ સુધીમાં ત્યાં આવી જઈશ અને બહાર તમારી રાહ જોતો રહીશ. અને સવારે હું વહેલા તેના ઘર પાસે પહોંચી ગયો અને હું તેને લઈને મારા ઘરે પહેલા આવી ગયો હતો. જેવું સવાર થયું તો શેરીમાં એવી વાત ફેલાઈ ગઈ હતી કે તે છોકરી કંઈક ગુમ થઈ ગઈ છે. પછી હું એક દિવસ મારા ઘરે જ રહ્યો હતો, જેથી કરીને શેરીના લોકોને મારી ઉપર શંકા ના થાય. હું પણ શેરીમાં આવીને બધાની સાથે વાતમાં ભળી ગયો હતો, જેથી કરીને કોઈ મારી ઉપર વિચાર ન કરી શકે. પછીના દિવસે મેં પણ મગજ વાપરીને બધાને કહેવા લાગ્યો કે મને હવે બીજા શહેરમાં નોકરી મળી ગઈ છે,
એટલા માટે હવે મારું પોસ્ટિંગ થઈ ગયું છે. મારે પણ હવે ત્યાં જવું પડશે. આટલા માટે હું મારો સામાન પેક કરીને હું તે ભાભીની સાથે જઈને રહેવા લાગ્યો. હવે અમે બંનેએ લગ્ન કરી લીધા હતા. મારું સપનું હવે પૂરું થઈ ગયું હતું. હું તે ભાભીને પામીને બહુ ધન્ય થઈ ગયો હતો. મેં જેવું વિચાર્યું હતું એવું જ થયું હતું. હવે હું રોજ તે ભાભીને ખુશ રાખતો હતો. મેં એના જેવી છોકરી મારી જિંદગીમાં પણ જોઈ ન હતી. મને સમજાતું નહોતું કે હવે હું પહેલા શું કરું. મેં તે ભાભીને એક નવી જિંદગી આપી હતી અને મેં તેને પૂરો સંતોષ પણ આપી દીધો હતો. હું તેને બહુ પ્રેમ કરું છું. હવે તો મારી જવાબદારી છે કે હું તેને આખી જિંદગી ખુશ રાખું. હવે તો અમને બંનેને જન્નત મળી ગઈ હતી. હવે હું મારી જિંદગીમાં આસાનીથી આગળ વધી શકતો હતો. મિત્રો, આશા રાખું છું કે તમે આ મારી કહાની પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો આવી જ મજાવાળી કહાની સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો.